નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિન્દુ સંગઠનો દ્વારા વાલાવાવ ચોકડીથી ડેસર સેવા સદન ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી પણ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ડેસર સેવા સદન ખાતે પાઠવાયેલા આ આવેદનપત્રમાં હિન્દુ સંગઠનો દ્વારા સ્પષ્ટપણે માંગ કરવામાં આવી હતી કે જે રીતે બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓને બળજબરીથી ધર્મ પરિવર્તન તેમજ બહેનો, દીકરીઓ અને માતાઓ ઉપર બળાત્કાર કરીને ધર્મસ્થાનોને તોડવામાં આવ્યા છે, ત્યારે એવા સંજોગોમાં સરકાર આ પ્રકારના સંગઠનો સામે પગલાં ભરે એવી પણ માંગ કરવામાં આવી હતી. જય શ્રી રામ. ઘણા સમયથી બાંગ્લાદેશમાં જે અત્યાચાર હિન્દુઓ પર થઈ રહ્યો છે, હિન્દુઓના મંદિરો તોડવા, હિન્દુની બેન દીકરીઓ પર અભદ્ર અત્યાચાર કરવો, તેમની હત્યા કરવી, એમને ઘર વિહોણા બનાવવા, આ જે ઘટના ચાલી રહી છે એનો સખત હિન્દુ સમાજ વિરોધ કરી રહ્યો છે. આજે ડેસર તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના વ્યક્તિઓ ભેગા થયા છે. તમામ સંગઠનના હિન્દુ વ્યક્તિઓ ભેગા થયા છે અને સરકારને અપીલ કરીએ છીએ કે જ્યાં હિન્દુ વિરોધી બાંગ્લાદેશમાં જે પ્રવૃત્તિ ચાલે છે એને બંધ કરાવે અને ત્યાંના હિન્દુઓને ભારત સરકાર તરફથી મદદ મળી રહે અને આવનારા સમયમાં આ ઘટના ભારત દેશના કોઈ પણ રાજ્યમાં ના બને એના માટેની પણ અમે રજૂઆત કરીએ છીએ કે ઘણા રાજ્યો એવા છે કે જેમાં જેહાદી તત્વોની સંખ્યાનો વધી ગઈ છે અને કદાચ આવનારા સમયમાં બાંગ્લાદેશની પરિસ્થિતિ ભારતમાં જોવા નહીં મળે એ કલ્પના કરવી ખોટી વાત છે. આ જ પરિસ્થિતિ આવનારા સમયમાં ભારતમાં બનશે, એના માટે બને એટલા સરકારે કાયદાનો અમલ કરવો જોઈએ. એવો કોઈ કાયદો લાવવો જોઈએ કે જેના કારણે ઘૂસણપેટિયા જે જેહાદી તત્વો છે જે ભારતમાંથી એમને બહાર કાઢવામાં આવે અને હિન્દુ સમાજનું અને સનાતન ધર્મનું રક્ષણ થાય. આજે આ હિન્દુ સમાજ જે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યો છે, શબ્દોમાં પણ એમની લાગણીઓ છે કે જે અત્યાચાર થયો છે એ બેન દીકરીઓની વેદના શું હશે એની કલ્પના કરવી કે એના માટે બોલવું આપણે સમર્થ નથી. પણ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ વિષયને ધ્યાનમાં લે, બાંગ્લાદેશની ઘટના ભારતમાં ના બને એની ચિંતા કરીને એવો કાયદો લાવે એવી અમારી દરેક હિન્દુ સમાજના સંગઠનો દ્વારા અમારી વિનંતી છે. જય શ્રી રામ. હિન્દુ સંગઠનો જ્યારે ડેસર ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા ત્યારે સેવા સદન ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડેસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.